નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શહેરના સયાજીબાગ ખાતે 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। આજે સમગ્ર ભારતમાં 76મા ગણતંત્ર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના સયાજીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સયાજીબાગ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે છેલ્લો દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ, ઉપાધ્યક્ષ અંજના ઠક્કર સહિતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો તથા આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે જ સાંજે બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે માટે લેઝર શોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના 76મા પ્રજાસત્તાક દિવસની આપ મીડિયાના માધ્યમથી દરેક વડોદરાવાસી અને વડોદરાની બહાર જે પણ આપની ચેનલ જોઈ રહ્યા છે દરેકને હું શુભકામનાઓ પાઠવું છું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બધા મારા બાળકો જે 30 દિવસીય બાળ મેળાનો આજે છેલ્લો દિવસ છે, 3 દિવસથી સતત બાળકો ખૂબ સરસ કૃતિઓ અહીંયા રજૂ કરે છે। આજે સાંજે અહીંયા લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જે શિક્ષણને માટે જ્ઞાનવર્ધક છે અને બાળકો સાથે સાથે એમના પેરેન્ટ્સ બી આની અંદર જોડાય અને સાથે સાથે દરેક લોકો આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય એના માટે સૌને આજે આમંત્રિત બી કરું છું। સાથે સાથે હું આજે ફરી એકવાર કહું છું કે આ આપણા શિક્ષણ સમિતિના બાળકો એ આ વડોદરા શહેરનું ગૌરવ નથી પણ ભારત દેશનું પણ ગૌરવ છે અને આ બાળકો જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા લગીની સફર જ્યારે કાપતા હોય ત્યારે અમારા શિક્ષકો પણ ક્યાં ને ક્યાંક એની જોડે ખૂબ સારી કામગીરીમાં લાગેલા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમારી સમગ્ર ટીમ, અમારી ઉપાધ્યક્ષ બહેન હોય કે અમારા એઓ મેડમ હોય કે અમારી સમગ્ર ટીમ ખભેથી ખભો મિલાવીને આની અંદર ખૂબ મહેનત કરી રહ્યા છે। સાથે સાથે અમારા શિક્ષકગણ, શિક્ષકની ટીમો, અમારા ચોથા વર્ગના કર્મચારીથી લઈને બધા જ લોકો આજે જ્યારે ખભેથી ખભો મિલાવી અને આ બાળ મેળાને પૂર્ણ રીતે સક્સેસ કરી રહ્યા છે અને આજના દિવસે જ્યારે અહીંયા મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત છે ત્યારે આપ સર્વને માધ્યમથી સર્વનો આભાર બી વ્યક્ત કરું છું અને આવનાર દિવસોમાં ભારતને વિશ્વગુરુ બનવા માટેની જે આ તૈયારી દેખાઈ રહી છે એ તૈયારી માટે સૌને આભાર વ્યક્ત કરું છું। અસ્તુ।